જય ગુરુ મહારાજ, જય જય મારી બધાની સર્વે સંતો ભક્તોની જય. બધાના આશીર્વાદ આપું છું, સદાય સુખી રહેજો. હું એટલો આજે પૂનમનો દિવસ છે તો હું પાઠ વિશે થોડુંક બોલું છું. એનામાં કાંઈ ભૂલ થતી હોય તો માફ કરજો, કારણ કે પૂનમના દિવસે આજે ઘરોઘર પાઠ થતા હશે. પાઠને માનતા હશે, કોરી પાવરને માનતા હશે. એ લોકો બચારા આજે ઉત્સવમાં હશે. આજે મોટો દિવસ છે, આજે પૂનમનો ગુરુનો દિવસ છે, તો આપણે પાઠ કરવો પડશે. એટલે આખો દિવસ બિચારા ચેલા હોય કે ચેલા વગરના હોય, પાઠ કરતા હોય, એ બિચારા ઉત્સવમાં હોય કે અમારા મોટા દિવસ છે. પણ દિવસ મોટો નથી, પણ એ માણસો માટે મોટો દિવસ છે. આમ તો દિવસ તો એટલો જ છે, રોજે થતો હોય, ઉગતો હોય, આથમતો હોય, એ એટલો જ હોય છે. પણ આ માણસોનો મહિમા છે ગુરુનો, કે આજે પૂનમ છે, દિવસ મોટો છે. મોટો છે તો આજે આપણે પાઠ કોરી કરશી. પાઠ કોરી તો કરો છો તમે, પણ પાઠનું તમારી પાસે જ્ઞાન છે? કોઈ પાસે? તમારા ગુરુએ તમને પાઠ વિશે શીખવા આપી છે? શીખત કે પાઠ વસ્તુ શું છે, એ પાઠ ક્યાં છે આપણા? અને એ જે કોઈ પાઠ છે સર્વે સંતો ભક્તો કરે છે, એ પાઠ આપણી અંદર છે. એ પાઠ કોણ લાવ્યા છે? પાઠ રામદેવ પીર લાવ્યા છે. આજે અમુક ગુરુ એવા છે કે આ પાઠ એટલે શું? પાઠ એટલે કાંઈ નહીં, તમે રૂગા ગુરુને માનો. ગુરુને ન માનો. રામદેવ પીર શું ગાંડા હતા કે પાઠ લઈ આવ્યા? આટલો બધો મહેનત કરીને ઘરાઘર પાઠ કરાયો. હવેના ગુરુ એમ કહે છે કે પાઠ નહીં, પાઠને અમે માનતા નથી. તમે પાઠને નથી માનતા તો પાઠ તો તમારી અંદર છે. તો તમે તમારા ખોડિયાને માનતા નથી. તમારી ખોડિયાની અંદર પાઠ છે, પણ જ્ઞાન વાણીથી જોશો તો તમને મળશે, એમને એમ મળશે. જ્ઞાનથી જુઓ. જે પાઠ બારે છે એ પાઠ તમારી અંદર છે. એ પાઠને તમે કાઢી ના નાખો. એ પાઠને કેટલા વર્ષોથી માણસો માનતા આવે છે. રામદેવ પીર જેવા પણ માનતા ગયા છે. તો આપણે રામદેવ પીરથી મોટા છીએ. તો હું એમ કહું છું કે કોઈને ખંડિત કરો નહીં ને કોઈને આવી વાત કરતા નહીં. બિચારા પાઠ કરતા હોય એને પાઠ પૂજા કરવા આપો. એ આપણું ધર્મ છે. ધર્મ છે પણ આપણી અંદર છે, એ તમે શોધો. પાઠતા કરો છોર્યા, પણ માણસોને બતાવો જ્ઞાન વાણીથી કે આ પાઠ આપણી અંદર છે. એ અંદર કઈ જગ્યાએ છે, એ ક્યાં છે, એનું જરાક જ્ઞાન કરી અને ચેલાને બતાવો. ગુરુ છો તમે તો ચેલાને પાઠ વિશે તમે આટલી સમજ આપો કે બેટા આ પાઠ છે એ આપણી અંદર છે. પણ અંદર છે પણ કઈ જગ્યાએ છે. એ પાઠમાં ઉપર 9 ખંડ છે. એ પાઠ ઉપર જ્યોત છે. એ પાઠ ઉપર સાંખ્યા છે. પણ કોના છે, ક્યાં છે? એ પાઠ વિશે જરા ચેલાને તમે બતાવો ને આ પાઠને તમે કાઢી ના નાખો. પાઠ ઉત્તમ વસ્તુ છે. એ પાઠ શું છે તમારી અંદરથી તમે જોશો તો તમને ખબર પડશે કે આ પાઠ વસ્તુ શું છે. અંદર જ્ઞાન નથી. એ બિચારા કહે છે કે પાઠ એટલે કંઈ નહીં. પણ હું કહું છું પાઠ જેવો કોઈ મહિમા મોટો નહીં. ગુરુ છે તે પણ પાઠ કરે છે. રામદેવ પીર જેવા કરી ગયા તો આપણે તો એક માનવ છીએ, મામૂલી મનુષ્ય છીએ. આપણે કેવી રીતે પાઠને કાઢી ફેંકી દેવાય? ન ફેંકાય હો. મને બહુ દુઃખ થાય છે કે આ કોઈને ખબર નથી કે આ પાઠ ઉત્તમ વસ્તુ છે ને આપણી અંદર છે. આપણી અંદર કેમ છે? તમે જ્ઞાન વાણીથી તમે શોધો તો તમારી અંદર જ છે. જે બહાર છે પાઠમાં એ અંદર છે. એ તો પાઠ તો કરવો જ પડશે. પાઠને કોઈ મૂકતા નહીં. તન મનથી કરો. જુગાજુગનો પાઠ છે, આજકાલનો છે નહીં. પણ હું એમ કહું છું પાઠને મૂકો નહીં, પાઠને કરતા આવો. ને પાઠ જેવી વસ્તુ કોઈ પવિત્ર નથી, પણ એ આપણા અંદર છે. એ જરા શોધો કે અંદર ક્યાં છે. જે બારે છે એ આપણી અંદર છે. એની વ્યાખ્યા કરો કે અંદર ક્યાં છે. જ્ઞાનથી તમે એ ગોતો. ગુરુને તમે પૂછો. આજે ગુરુનો દિવસ છે તો તમે ગુરુ પાસે જાઓ અને ગુરુને પાઠ વિશે પૂછો કે આ પારે તો પાઠ કરીએ છીએ, પણ માણસો એમ કહે છે કે અંદર છે.
હું નથી કહેતી, રામદેવ પીર કહી ગયા છે. રામદેવ પીર શું કહી ગયા છે કે આ બહાર તમને બતાવું છું પણ છે તમારી અંદર. જ્ઞાન વાણીથી તમે શોધી લેજો, પાઠ બધો તમારી અંદર જ છે, બહાર નથી. બહાર તો તમને જોવા માટે આપ્યો છે કે આપણું શરીર જોઈએ તો આપણે આરીસો ખપશે, આરીસા વગર આપણો મોઢો નહીં દેખાય, પણ આ પાઠ બહારે જોશું તો અંદર દેખાશે. જ્ઞાનથી જોજો. રૂગો એમને એમ તમે જમવા આવશો ને એમને એમ પગે લાગશો તો અંદર પાઠ દેખાશે નહીં. જ્ઞાન વાણીથી તમે ગુરુને પૂછજો, તમને ખબર નહીં પડે, ચેલાને ખબર નહીં પડે પાઠ વસ્તુ શું છે, ક્યાં છે. એવું તો બિચારા હજારોનો ખર્ચો કરી નાખે છે. તો એ ખર્ચો શું કામ કરે છે? જો પાઠ ન હોય, કાંઈ ન સત્ય વસ્તુ ન હોય તો આવડા બધા ખર્ચા શું કામ કરે છે પાઠ ઉપર? કાંઈક જોયું હશે, કાંઈક હશે, એટલે બધા હજારોનો ખર્ચા પાઠ ઉપર કરે છે. અમુક ગુરુ એવા છે કે આ પાઠ કાંઈ નથી, માણસને માનો, ગુરુને માનો. ગુરુ વસ્તુ શું છે એ જોયા છે? અસલ વસ્તુ ગુરુ શું છે પહેલું એને સમજો. પછી આજના ગુરુ તો એવા છે કે ભાઈ ઓમ સોમ કહેજો ને હાલો પડ્યા, મહેનત કરો. મહેનત હું કરું છું, ચેલા કરે તો પછી ગુરુનું શું મહિમા? ગુરુ તો કાંઈ નહીં, 200 રૂપિયા લેવો ને સાલ દેવો, આવી રીતે ન ચાલે. માટે ગુરુ એને બધાને હું વિનંતી કરું છું કે બધા ચેલાને સત્ય જ્ઞાન બતાવો, પાઠ વિશે આવડે ને પાઠ વિશે બતાવો, જગત રૂપે ઓમ અંદરનું જ્ઞાન બતાવો કે અંદર તમારી અંદર શું છે, આત્મા શું છે, પરમાત્મા શું છે. આવી રીતે તમે બતાવો ચેલાને, ચેલાને મોજ પડી જાય. એક ચેલાને બતાવશો તો બીજો આવશે, હાલો સત્ય જ્ઞાન બતાવે છે. પણ આપણે આવી રીતે કરશું તો ચેલા કોઈ આપણી કને આવશે નહીં. તો આપણે મારે કહેવાનું એમ છે કે પાઠ કરો પણ અંદર જુઓ, અંદર કઈ જગ્યાએ છે એ શોધો. તમે ગુરુને કહો કે ગુરુ મહારાજ આ પાઠ તો કર્યો પણ આનું અંદર જરાક અમને બતાવો, આ પાઠ કઈ જગ્યાએ છે અંદર. અંદર તો આપણું આગળ બધું છે પણ ક્યાં છે? પાઠની તો જગ્યા ક્યાંક તો હશે ને. તો એ ગુરુ મહારાજને તમે એ પૂછો સતે કે પાઠ કરતા હો તો આપણી અંદર પાઠ ક્યાં છે એ જરાક અમને બતાવો. એ ગુરુ મહારાજ બતાવશે તમને, બીજું કોઈ નહીં બતાવે. પણ ગુરુ પૂરા હશે તો બતાવશે પાઠનું. પૂછી લેજો ગુરુને, બીજેને પૂછતા તમારા પોતપોતાના ગુરુને પૂછજો પાઠનું વિશે કે આ પાઠ આપણી અંદર ક્યાં છે, જરાક અમને બતાવો ગુરુ મહારાજ. સત્ય ગુરુ હશે તો તમને જ્ઞાન બતાવશે કે પાઠ આર્યો બેટા, આર્યા નીરખીર, આર્યા 9 ખંડ. બીજા નકલી ગુરુ તમને કોઈ પાઠ વિશે નહીં બતાવે. હું તમને કહું છું કે જે બારે છે એ અંદર છે. ગુરુને પૂછજો કે સાચો જ્ઞાન બતાવો પાઠ વિશે, અમને આ જાણવો છે. ગુરુને પૂછવાનું હોય, બીજાને ન પૂછાય. બીજો કોઈ રસ્તો નહીં બતાવે, ગુરુ બતાવશે. તો ગુરુ સાચા જોઈએ, અંતરની આત્માના ગુરુ જોઈએ. પછી કે આપણે છોકરા છે નાના, એને આપણે સ્કૂલે મૂકીએ તો સાહેબ હોય, સાહેબ શું કહે છે કે બેટા, સાહેબ આમ લખે છે, બેટા આવી રીતે અકડો લખજે, બગડો લખજે. તો એ લખીને બતાવે છે ત્યારે આપણા છોકરાઓને ખબર પડે. બીજે દિવસે લખી આવે કે સાહેબ આ એકડો આ બગડો, કારણ કે સાહેબે લખી બતાવ્યું છે. તો આ ગુરુ સાચું જ્ઞાન બતાવતા નથી. એમને એમ તમે ઓમ શું કહેજો પડ્યા, તમે મહેનત કરજો પડ્યા. રોગી મહેનતથી કાંઈ નહીં વળે સાહેબ, એને બતાવવું પડશે હાથ પકડીને કે આ જ્ઞાન આ જગ્યાએ છે, આ પાઠ આ જગ્યાએ છે, આત્મવાણી આ જગ્યાએ છે. એને હાથ રાખી, ચેલાનો હાથ પકડીને એને હાથ રાખીને બતાવો. શરીરની અંદર બધું અંદર જ છે એમ તો કહે છે, બધું અંદર છે, પણ અંદર ક્યાં છે, એની જગ્યા ક્યાં છે એ બતાવો. હું એ કહેવા માગું, બીજું કાંઈ નહીં, કે એની જગ્યા બતાવો. હવે સ્કૂલમાં પછી જો સાહેબ એમ કે છોકરા આકડો બગડો લખ, આકડો બગડો એને બચાડે દીઠો નથી, જોયો નથી, એમને એમ એકડો બગડો કેમ લખશે? બીજેથી માર આપે ત્યારે એવું શું કહે છે એના માવતર કે સાહેબ આવી રીતે માર ના મારો. કેમ કે મારા દીકરાને તમે એકડો બગડો બતાવ્યો નથી, તમે એમને એમ મોઢે બોલ્યા છો કે એકડો બગડો લખી આવજે કાલે, પણ એવો જોયો ન હોય એકડો બગડો છોકરે, તો છોકરો કેમ મોઢે લખી આવે? તો આપણે બતાવો. ગુરુ છે એ જ્ઞાન તમે બધું બતાવો.
કે આ જગ્યાએ આ છે, આ જગ્યાએ પાઠ છે, આ જગ્યાએ આત્મનું જ્ઞાન થશે, આવી રીતે તમે આમ કરો, આમ હાથ રાખી અને શરીરની અંદર છે, બધું શરીરની અંદર બતાવવાનું છે. આ તો સ્કૂલનું તો એક ડિસ્ચાર્જ છે કે આવી રીતે આપણે સ્કૂલમાં જઈએ તો એકડો બગડો સાથે લખાવે એટલે આપણે જોયેલો છે. હું છું અભણ છું, ભણેલ નથી હો, મેં પણ એકડો બગડો નથી, પણ આ મારા આત્માની ઓળખાણથી આટલું બોલી રહી છું, મારા આત્મ જ્ઞાનથી હું બોલી રહી છું. હું કોઈ નિશાળમાં નથી ગઈ, કોઈ સ્કૂલમાં નથી ગઈ, મેં કોઈ સાહેબ નથી જોયા કે કોઈ બેનું નથી જોયું, પણ આ મારી આત્માની ઓળખાણથી આટલું બધું મને જ્ઞાન પાઠ વિશે છે એ તમને બતાવ્યું. પછી આત્માનું જ્ઞાન, આત્મા શું છે એ તમને બતાવી કે ગુરુ પાસે જાઓ અને આ સાચું જ્ઞાન લાવો કે આત્મા છે વસ્તુ શું છે, પાઠ છે વસ્તુ શું છે. પાઠ તો કરી રહ્યા છો પણ આ વસ્તુ શું છે ને ક્યાં છે? કોકને પૂછીએ તો એ તો આપણી અંદર છે. અરે બાપા, અંદર તો ઘણું બધું શું અંદર છે, પાઠ ક્યાં અંદર છે? પાઠ આવડો બધો અંદર હોતો હશે, પણ હું કહું છું કે પાઠ અંદર છે. સાચા ગુરુ હશે એ તમને બતાવશે, એ પાઠની ઓળખ કરાવશે. તો એ પાઠ અંદર ક્યાં છે એ મારી વિનંતી છે. ગુરુ પાસે જાજો, પાઠનું જ્ઞાન લઈ આવજો અને પાઠ કરતા હો એ કરજો. એ પાઠ બંધ ન કરતા. ઘણા બધા એવા છે કે મેં ગુરુ કર્યા તો પાઠ તો હું કરતી જ નથી, બંધ કરી નાખ્યા. અરે ગુરુ કર્યા એટલે આ રામદેવ પીર પાઠ લઈ આવ્યા, મહેનત કરી, તમે ઓને કાંઈ નથી કરતા. અમુક શું કે ભગવાન નથી, ભગવાન નથી, એનું નામ તો છે ને રામદેવ પીર નથી, પણ રામદેવ પીર હાજર છે. પણ ક્યાં છે? તમારી અંદર છે, અંદરની આત્મામાં છે. જ્ઞાન છે એ ભગવાન છે, એ તમારી આત્મામાં છે. તમે ગોતી શકતા હો તો રામદેવ પીર તમારી અંદર છે, તમે ગોતો. પછી મંદિરમાં જાઓ તો રામદેવ પીરની મૂર્તિ આગળ તમે વિનંતી કરો તો રામદેવ પીરનું નામ છે એ અજર ને અમર છે. નથી ન કહેવાનું કે ભગવાન કોઈ છે જ નહીં, માણસ જ છે. માણસની શું તાકાત છે? જ્યારે ભગવાન હતા ત્યારે માણસ આવ્યા, તો ભગવાન છે માણસની અંદર જ છે, પણ અંદર શોધવા કેમ? આપણે મૂર્તિ પાસે જાશું, દર્શન કરશું, ત્યારે એ મૂર્તિમાં આપણું જ છે. મૂર્તિમાં જશે ને મૂર્તિમાંથી અંદર આપણામાં આવશે. આપણે વિશ્વાસ આખી વિશ્વનો વાસ એટલે એ મૂર્તિની અંદર છે. વિશ્વાસ છે, આખી વિશ્વનો વાસ છે. રામદેવ પીરનું નામ છે. તો આ કોઈ માણસો તો માનવા તૈયાર નથી. મંદિરે શું જશે? મંદિરમાં રામદેવ પીર બેઠા નથી. અરે એનું નામ છે, વિશ્વનો વાસ છે. કેમ રામદેવ પીર નથી? બધાએ દેવી દેવતા છે, હાજર છે, પણ તમારો વિષનો વાસ હોય તો. વિશ્વાસ તમારામાં નથી તો ભગવાન નથી, તમારામાં વિશ્વાસ છે તો ભગવાન છે. જે છે તે આપણી અંદર છે. મહેરબાની કરી અને અંદરનું ચેલાને સતે અંદરનું જ્ઞાન સંભળાવો. તમે આ જગતનું જ્ઞાન ન સંભળાવો. જગતનું અને ભગતનું વેર હોય છે. જગતમાં આપણે શું કરવાનું છે, પણ સાચો જ્ઞાન બતાવો. ચેલા આવે છે જ્ઞાન લેવા આવે છે, જગતની વાતો કરવા નથી આવતા. પણ એને મહેરબાની કરી અને આત્માનું તમે અંતરનું જ્ઞાન બતાવજો ચેલાને, અને ચેલો કેમ આગળ આવે એ જ આપણે પ્રાર્થના કરીએ છીએ. મને બધાય સરખા છે, ગુરુ સરખા છે, ચેલા સરખા છે, બધાય મારા જ માણસો છો. ખોડિયા અલગ છે, આ હંસો રાજા છે, એક જ માં રમી રહ્યા છે, જુદા નથી. ખોડિયા આપણા ગાંઠ જુદા ગળ્યા છે, પણ અંદરનો આત્મા જુદો નથી. રામદેવ પીરમાં એ જ આત્મા હતા, આપણામાં એ જ આત્મા છે. રામદેવ પીર આવી રીતે જ્ઞાન કરતા ગયા તો આપણે જ્ઞાન કરશું. તો રામદેવ પીર પાઠ કરતા ગયા તો આપણે પાઠ કરવાનો. એ કરતા ગયા મોટા ભગવાન, ને આપણે શું એનાથી મોટા થઈ ગયા કે આપણે પાઠ નહીં કરવાનો, આપણે આ નહીં કરવાનું? અરે રામ રામ, શું કામ નહીં કરવાનું? તારી અંદર છે મૂર્ખા, કરી લે. અંદરની ઓળખાણ કરી લે. બારે શું કામ જોવે છે? અંદરની ઓળખાણ કરી લે. આત્માને ખોજી લે. તારી આત્મામાં છે, બહાર નથી. તમે બહાર શું ભટકી રહ્યા છો? જ્યારે અંદરની આત્માની ખબર પડશે, ઓળખાણ કરશો, ત્યારે તમને જગતમાં ઓળખાણ થશે. જગતની કે આ જગત શું છે? ઓહો,
આ તો જગત જોવો તો લીલા લહેર પડી છે જગતમાં, પણ માનવને ઓળખાણ નથી. આટલી ઓળખાણ કરો જગતમાં. ગુરુ પાસે જાઓ, પાઠ વિશે જ્ઞાન લઈ આવો, પછી અંદરના આત્માનું જ્ઞાન લઈ આવો. રૂગા ગુરુ પાસે 200 રૂપિયા રાખી અને પગે લાગીને હાલ્યા ના આવો. તમે એનું પૂછા કરો જ્ઞાન. બધોય જ્ઞાન ગુરુ પાસે હોય, પણ પૂછા કરવાથી જ્ઞાન આપે, એમને એમ ના આપે. એની પાસે બેસવાનું, એની પાસે વાતો કરવાની, એની પાસે જ્ઞાન કરવાનું કે ગુરુજી આ આત્માનું જ્ઞાન મને જરા બતાવો, આ વસ્તુ ક્યાં છે? ત્યારે ગુરુજી કહેશે કે બેટા એ વસ્તુ આ છે. નામ બતાવો હરેક વસ્તુના, આત્મામાં છે રૂગું ન કરો, પણ આત્મામાં ક્યાં છે એ બતાવો. કે જેવી રીતે એવું બગડો લખીને આમ બતાવે છે સાહેબ, તો એવી રીતે ગુરુને કહીએ તમે પણ બતાવો કે આત્મામાં પાઠ ક્યાં છે, આત્મામાં જ્ઞાન ક્યાં છે, આ જ્ઞાન કોણ કરે છે એ જરાક બતાવો. ગુરુને કહેવાનું, બીજાને ન કહેવાનું. હું તમને વિનંતી કરું છું, હું તમને પ્રણામ કરું છું. મારું કાંઈ ખોટું થયું હોય તો માફ કરજો. આટલું હમણાં કર્યું, બીજું જ્ઞાન હજી બીજા વિડીયામાં હું કરી તમને સંભળાવીશ. સત્યનું જ્ઞાન, અસત્યની વાત નથી. છતાં પણ ક્યાં થઈ ગઈ તો ભૂલચૂક કરજો, માફ. ને અમારા વિડીયા જોતા રહેજો, સાંભળતા રહેજો. મારા માવતર છો, બધા આપણે એક જ છીએ. હંસરાજા જુદા નથી, હંસરાજા એક જ છે. આપણા ખોડિયા જુદા છે. આ તો માટીના ધૂળ છે. આ તો આજે છે ને કાલે પડી જવાના છે. આનાથી કાંઈ આપણો સંબંધ નહીં. પણ અત્યારે આ ખોડિયું હશે તો આપણે બોલાશે, આ ખોડિયું હશે તો આપણે સત્સંગમાં જવાશે, આ ખોડિયું હશે તો આપણે જ્ઞાન સંભળાશે, જ્ઞાન કરાશે. આના વગર એક પલ પણ આપણાથી નહીં રહેવાય. પણ માટે મહેરબાની કરી મારું આ જ્ઞાન સાંભળજો અને આ વિડીયો જોતા રહેજો. મહેરબાની. બધા સંતો ભક્તો બધાને નમસ્કાર નમીને કરું છું.